રાજકોટમાં જ્યારે લુખ્ખાઓ બેફામ બન્યા છે ત્યારે દિવસે ને દિવસે આવારા તત્વો બેફામ બની નિર્દોષ લોકો ઉપર નજીવી બાબતે હુમલો કર્યા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે। આ તકે વાત કરીએ તો ગત 31 તારીખના રોજ રાજકોટના રૈયા રોડ પાસે આવેલા કનૈયા ચોક નજીક 4 થી 5 જેટલો વિધર્મી યુવકો દ્વારા તેજસ ડાંગર નામના યુવક પર ગાળો બોલવા જેવી નજીવી બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જે બાદ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસમાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઘટનામાં સામેલ જુનેદ સિકંદર અને 3 સગીર આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા। ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઘટનાના મુખ્ય સૂત્રધાર જુનેદને બનાવવાળી જગ્યાના ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। આ સાથે આરોપી દ્વારા પણ 2 હાથ જોડી જાહેર જનતા પાસે માફી માંગી હતી અને કાયદો કોઈ હાથમાં ન લેવો તેવી ખાખીને પડકાર ફેંકતા લુખ્ખા અને આવારા તત્વોને અપીલ કરી હતી। ચોટીલા શહેરમાં 2 ગઠિયા વૃદ્ધાની સોનાની બંગડીઓ સોનું લઈ પલાયન થતા સીસીટીવીમાં કેદ થયા હતા। ચોટીલાના જૈન શેરીમાં એકલા રહેતા વૃદ્ધા પાસે 2 યુવકોએ પોતે સરકારી માણસ છે અને દવા છાંટવા આવ્યા છે તેમ કહી ઘરમાં ઘૂસ્યા હતા। ઘરમાં ઘૂસી વૃદ્ધાને વિશ્વાસમાં લઈ સોનાની બંગડીઓ 5 તોલાની ધોવાનું કહી બેભાન કરી કડા કરી ફરાર થયા હતા અને વૃદ્ધા ભાનમાં આવતા બંને યુવકો સોનાની બંગડીઓ ઓગાળી ફરાર થયા હતા। ત્યારે બંને યુવકો સોનાની બંગડીઓ ઓગાળી ફરાર થયા હતા। બંને યુવકો બાઇક પર નાસી છૂટતા સીસીટીવીમાં કેદ થયા હતા। પોલીસે બંને યુવકોને સીસીટીવીના આધારે શોધખોળ હાથ ધરી છે।